હેલો મિત્રો, વેલકમ. જય માતાજી, ઓમ નમઃ શિવાય. બંધારણના પ્રશ્નો આપણે શરૂઆત કરીએ. પ્રથમ પછાત વર્ગ આયોગનું ગઠન કયા વર્ષમાં? 1953માં. પ્રથમ પછાત વર્ગ આયોગનો રિપોર્ટ કયા વર્ષે સોંપ્યો? 1955માં. 1979માં દ્વિતીય પછાત વર્ગ મંડળ આયોગની રચના કરવામાં આવી હતી. તેના અધ્યક્ષ હતા બીપી મંડળ. મંડળ આયોગે રિપોર્ટ કયા વર્ષે સોંપ્યો? 1980માં. મંડળ આયોગ કેટલા ટકા અનામતની ભલામણ કરી? એસસી એસટી માટે 22% અને ઓબીસી 23%. 1990માં કયા વડાપ્રધાનના સમયમાં નોકરીમાં 23% તો વિપિન સિંહ અનામતની શરૂઆત થઈ? કોના સમયમાં? વિપિન સિંહના વડાપ્રધાનના સમયમાં અનામતની શરૂઆત થઈ. 1991માં કયા વડાપ્રધાનના સમયમાં આર્થિક રૂપથી નબળા ઈબીસી વર્ગો માટે 10% અનામત આપવાનો પ્રયત્ન કરાયો? પીવી નરસિંહ રાવ. મંડળ આયોગ દ્વારા કેટલી જાતિઓનો સમાવેશ પછાત વર્ગમાં કરવામાં આવ્યો? 3743. કયા આયોગ દ્વારા ભલામણ કરવામાં આવી કે અનુચ્છેદ 16(4) મુજબ મંડળ આયોગ કયા આયોગ દ્વારા ભલામણ કરવામાં આવી કે અનુચ્છેદ 16(4) મુજબ અનામત 50%થી વધુ જોઈએ નહીં? મંડળ આયોગ દ્વારા. કયા બંધારણીય સુધારા દ્વારા એસસી અને એસટીને બઢતીમાં પણ અનામત આપવાની જોગવાઈ ચાલુ કરવામાં આવી? 77મો સુધારો 1995માં. ઈડબ્લ્યુએસનું પૂરું નામ? ઇકોનોમિકલી બેકવર્ડ સેક્શન. ઈડબ્લ્યુએસને કયા બંધારણીય સુધારા દ્વારા 10% અનામત અપાયો? 71મો 2019માં. ભારતમાં વર્તમાનમાં કુલ કેટલા ટકા અનામત છે? 59.5%. મિત્રો, આ પ્રશ્ન જે જૂના है में પૂછાઈ ગયેલા છે. ઠીક है, અને હવેલા છે બધા વિધાનવાળા આવશે. અનુસૂચિત જાતિ એસસી માટે કેટલા ટકા અનામત? 15%. જૂના પ્રશ્નો છે. અનુસૂચિત જનજાતિ એસટી માટે કેટલા ટકા અનામત છે? 7.5%. ઓબીસી માટે કેટલા ટકા અનામત છે? 23%. ઈડબ્લ્યુએસ માટે કેટલા ટકા? 10%. ઈડબ્લ્યુએસમાં 10% અનામત માટે કુલ વાર્ષિક આવક કેટલી હોવી જરૂરી છે? 8 લાખ રૂપિયા કરતાં ઓછી. ઈડબ્લ્યુએસ લાગુ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત હતું. અન્ય પછાત વર્ગો ક્રિમિનલ નક્કી કરવા માટે સમિતિ રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? ઈસવીસન 1993માં. અન્ય પછાત વર્ગો ક્રિમિનલ નક્કી કરવા માટે સમિતિ રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ હતા શ્રીરામાનંદ પ્રસાદ. ક્રિમિલિયર શબ્દ સૌપ્રથમ આપનાર સ્થાનમ સમિતિ હતા. ક્રિમિલિયર શબ્દ સૌપ્રથમ આપનાર હતા સંથાનમ સમિતિ. અનુચ્છેદ 70માં શું જોગવાઈ? અસ્પૃશ્યતા નાબૂદી. અસ્પૃશ્યતા અધિનિયમ કયા વર્ષ ખડાયો? 1955માં. અસ્પૃશ્યતા અધિનિયમ વર્ષ 1973થી કયા નામે ઓળખાય છે? સિવિલ અધિકાર સંરક્ષણ અધિનિયમ. એટ્રોસિટી એક્ટ કયા વર્ષમાં ઘડાયો? 1989માં. એટ્રોસિટી એક્ટ કયા વર્ષમાં ઘડાયો? 1989માં.
ઇલકાબોન નાબૂદી અનુચ્છેદ 18 જોગવાઈ આપેલી છે। સુપ્રીમ કોર્ટે કયા કેસ અંતર્ગત ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યું? સાયરાબાનો કેસ ઉત્તરાખંડ। સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને ક્યારે ગેરબંધારણીય જાહેર કર્યું? 22/2017। સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને કયા અનુચ્છેદ અંતર્ગત ગેરબંધારણીય જાહેર કર્યું? અનુચ્છેદ 14, 15 ને 21। સુપ્રીમ કોર્ટ દ્વારા ટ્રિપલ તલાક વિરુદ્ધ કેટલા વર્ષની સજાની જોગવાઈ છે? 3 વર્ષ। વિશ્વમાં સૌપ્રથમ કયા દેશે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કર્યું હતું? ઇજિપ્ત। અનુચ્છેદ 19માં કેટલા પ્રકારની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? 6। વાણિજ્ય સ્વાતંત્ર્ય અધિકારની જોગવાઈ અનુચ્છેદ 19A। શાંતિપૂર્વક શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા 19C। અનુચ્છેદ 19(1)B સંગઠન અથવા સહકારી મંડળ રચવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 19(1)D સમગ્ર ભારતના વિસ્તારમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 19(1)E સમગ્ર ભારતમાં કોઈ પણ ભાગમાં રહેવાની અથવા સ્થાયી થવાની સ્વતંત્રતા। અનુચ્છેદ 19(1)G સ્વતંત્રતા કોઈ પણ વ્યવસાય, ધંધા, રોજગાર કે વેપાર કરવાની સ્વતંત્રતા અપાયેલી છે। 19(1)G। અનુચ્છેદ 19 દ્વારા આપવામાં આવેલા નાગરિકોને પ્રાપ્ત છે? ફક્ત ભારતીય નાગરિકો હોવા જોઈએ। અનુચ્છેદ 20માં શું જોગવાઈ છે? ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ। અનુચ્છેદ 21માં શું જોગવાઈ? શારીરિક સ્વતંત્રતા અને જીવન જીવવાની સ્વતંત્રતા। 21માં કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનું હોય છે? 24 કલાકમાં। અનુચ્છેદ 21A માં શું જોગવાઈ? 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર। આરટીઆઈનું પૂરું નામ? રાઇટ ટુ ઇન્ફોર્મેશન। આરટીઆઈ માહિતી અધિકાર કાયદો પસાર ક્યારે થયો? 15/6/2005। આરટીઆઈ માહિતી અધિકાર કાયદાનો અમલ ક્યારે થયો? 12/10/2005। આરટીઈનું પૂરું નામ? રાઇટ ટુ એજ્યુકેશન। આરટીઈ કાયદો પસાર ક્યારે થયો? 4/10/2009। આરટીઈ કાયદાનો અમલ ક્યારે થયો? 1/4/2010। આરટીઈ કાયદા અંતર્ગત શાળામાં ગરીબ વિદ્યાર્થી માટે કેટલા ટકા બેઠકો અનામત રાખવામાં આવશે? ઈસવીસન 51 25% બેઠકો અનામત રાખવામાં આવશે તો 25%। ગુજરાતમાં આરટીઈ કાયદાનો અમલ ક્યારે વર્ષમાં આવ્યો? તો 2012માં આવ્યો। અનુચ્છેદ 22માં શું જોગવાઈ છે? ધરપકડ અને અટકાયત સામે રક્ષણ। MISA ACT 1971નું પૂરું નામ? મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ 1971માં। NASAACT 1980નું પૂરું નામ? નેશનલ સિક્યુરિટી એક્ટ 1980। DADA-ACT આતંકવાદ પ્રકૃતિ નિવારણ અધિનિયમ 1985માં। અનુચ્છેદ 23માં શું જોગવાઈ છે? મનુષ્ય વેપાર અને બળજબરીપૂર્વકની મંજૂરી પર પ્રતિબંધ। અનુચ્છેદ 24માં શું જોગવાઈ છે? 14 વર્ષથી નાની વયના બાળકોને કારખાનામાં કે નોકરીઓમાં રાખવા પર પ્રતિબંધ। બાલ અને કિશોર શ્રમ અધિનિયમ કયા વર્ષમાં ઘડાયો હતો? 1986માં। અનુચ્છેદ 25માં શું જોગવાઈ છે? મુક્ત રીતે ધર્મ પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા।
26માં ધાર્મિક બાબતોનો વહીવટ કરવાની સ્વતંત્રતા. 27માં ધર્મ ઉન્નતિ માટે કર સંબંધી રક્ષણ. 28માં ધાર્મિક પાસેના મહાજનની સ્વતંત્રતા. 29માં લઘુમતીઓના હિતોનું રક્ષણ. 30માં લઘુમતીઓનું શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો વહીવટ કરવાનો અધિકાર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બંધારણના કયા અનુચ્છેદ બંધારણનો આત્મા કહે છે? 32મો. અનુચ્છેદ 32માં શું જોગવાઈ છે? બંધારણીય ઇલાજોનો ઉપચાર. રીટના કેટલા પ્રકાર છે? તો 5. હેબિયસ કોર્પસનું ગુજરાતી નામ શું છે? બંદી પ્રત્યક્ષકરણ. મેન્ડેમસનું ગુજરાતી નામ પરમાદેશી. પ્રોહિબિશનનું ગુજરાતી નામ પ્રતિષેધ. કો વોરંટનું ગુજરાતી નામ છે અધિકાર પુચ્છા. સર્ટિઓરિનનું ગુજરાતી નામ છે ઉત્પ્રેક્ષણ. રીટ એટલે શું? ન્યાયાલય દ્વારા કાનૂની કે ન્યાયિક આજ્ઞા અથવા હુકમ મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી. હેબિયસ કોર્પસ કઈ ભાષાનો શબ્દ છે? લેટિન. હેબિયસ કોર્પસનો અર્થ છે શરીરને હાજર કરો. મેન્ડેમસ શબ્દનો અર્થ છે અમે આદેશ આપીએ છીએ. પ્રોહિબિશનનો અર્થ છે અટકાવવું. ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોય ત્યારે જ બહાર પાડવામાં આવે છે. સર્ટિઓરિનનો અર્થ છે સૂચના આપવી. વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીત બહાર પડાય છે? હેબિયસ કોર્પસ. કોઈ સાર્વજનિક અધિકારીઓને પોતાના કર્તવ્ય પાલન માટે મજબૂર કરવા ન્યાયાલય દ્વારા કઈ રીત બહાર પડાય છે? પરમાદેશ. કઈ રીત ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવાની વિરુદ્ધમાં છે? કો વોરંટો. રાઇટે કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત ને સ્થગિત કરી શકે છે? અનુચ્છેદ 319. સુપ્રીમ કોર્ટ કયા અનુચ્છેદ અંતર્ગત રીટ બહાર પાડી શકે છે? 32. હાઈકોર્ટ ઉચ્ચ ન્યાયાલય કયા અનુચ્છેદ અંતર્ગત રીટ બહાર પાડી શકે છે? અનુચ્છેદ 226. મૂળભૂત અધિકારના રક્ષક તરીકે કોને ઓળખવામાં આવે છે? સર્વોચ્ચ ન્યાયાલય. મત આપવાનો અધિકાર કેવા પ્રકારનો અધિકાર છે? નાગરિક અધિકાર. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 36 થી 51. 93મો પ્રશ્ન આવે મિત્રો. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણનું વિશિષ્ટ લક્ષણ તરીકે કોણ ઓળખવામાં આવે છે? ડોક્ટર આંબેડકર. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયાલય માટે પ્રકાશ સ્તંભ સમાન છે. આ વિધાન કોનું છે? MP સેતલવાહ. કોઈ પણ લોકપ્રિય મંત્રીમંડળ બંધારણના ભાગ 4 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી શકે નહીં. આ વિધાન કોનું છે? અલાઉદ્દીન કૃષ્ણ સ્વામી અય્યર. અનુચ્છેદ 36માં શું જોગવાઈ? રાજ્ય શબ્દની વ્યાખ્યા. અનુચ્છેદ 39માં સમાન કામ સમાન વેતન.
અનુચ્છેદ 39 એનું શું જોગવાઈ? સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 40 પંચાયત જ ખબર. 41 જોગવાઈ છે કામ મેળવવાનો અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર. બંધારણ ની ખરડા સમિતિ, પ્રારૂપ સમિતિ, મુસદ્દા સમિતિ એવા પ્રશ્નો બનતા હોય તો ડોક્ટર ભીમરાવ આંબેડકર અધ્યક્ષ હતા. મિત્રો, આ પ્રશ્ન બંધારણના મહત્વપૂર્ણ પૂછાઈ ગયેલા પ્રશ્નો હતા અને પૂછવા લાયક પ્રશ્નો કે તમારે આવેલી એક્ઝામમાં કામ આવી શકે. મારે તો ટાઈમ હોય તો વિડીયો બનાવું, એવું મારા ભાઈ નક્કી નહીં, હું બનાવું. મારે જ્યારે ઈચ્છા હોય ત્યારે હું મારો વિડીયો બંધારણ હોય, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, સાંસ્કૃતિક વારસો હોય, ભારત ગુજરાતનો હોય, હું ભણાવતો હોઉં. પ્રશ્નો મહત્વપૂર્ણ છે. તમે આખી બંધારણની બુક વાંચશો, આ પ્રશ્ન તમારે લીટે તમે જોવા એવા પ્રશ્નો તમે હેરાનગતિ ત્યારે થવું પડે જ્યારે વિધાનવાળો પ્રશ્ન આવે ત્યારે તમને પ્રોબ્લેમ થાય. અને પ્રશ્નો કોઈ કાળે તમે ખોટા નહીં પડે. જ્યારે વિધાનવાળો આવશે ત્યારે આ પ્રશ્નો થોડાક જ કામમાં આવશે, પણ વિધાનવાળો તે મોડા થોડાક દિવસમાં. આ પ્રશ્નો બહુ મહત્વપૂર્ણ હતા. એક વાત તમે જાણી લેજો, ઠીક છે? થેન્ક યુ.